શું આપ જાણો છો કે ગોંદ કતીરા લેવાથી તમને તકલીફો પણ થઈ શકે છે? ગોંદ કતીરાના બેનિફિટ્સ આજકાલ ખૂબ બધા વાયરલ થઈ રહ્યા છે અને આપણે પણ લાસ્ટ વિડીયોમાં જાણ્યું કે ગોંદ કતીરા આયુર્વેદ રીતે તમને કેવા ફાયદાઓ આપી શકે છે. પણ કયા વ્યક્તિએ ગોંદ કતીરાને ના લેવું જોઈએ એ આજે આપણે સમજીશું. નમસ્તે એવરીવન, હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. પહેલું તો કેટલાક લોકોને ગોંદ કતીરાથી એલર્જી થવાની શક્યતા છે, જેના પરિણામે ગોંદ કતીરા લીધા બાદ ત્વચા પર રેશિશ આવવી કે ખંજવાળ થઈ શકે છે. તો કેટલાક લોકોને શરીર પર સોજા આવવા કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલે ગોંદ કતીરાનો પ્રયોગ ઓછી માત્રા સાથે શરૂ કરવો એડવાઇઝેબલ છે. બીજું કે ગોંદ કતીરા એ ઠંડક આપનાર પદાર્થ છે, એટલે જેને શરદી કફ કે ફેફસાની તકલીફ હોય તેવા વ્યક્તિએ ગોંદ કતીરાનો પ્રયોગ ના કરવો જોઈએ. તેનાથી તકલીફ વધવાની શક્યતા રહે છે. ત્રીજું કે એઝ વી નો નાવ, ગોંદ કતીરાનો ગુણધર્મ ઠંડકનો છે. એટલે જે બહેનોને માસિક ધર્મ વખતે બહુ ક્રેમ્પ્સ આવતા હોય કે પેટનો દુખાવો રહેતો હોય કે બ્લીડિંગ ઓછું આવતું હોય, સ્કેન્ટીમેન્સિસ હોય, તેમણે ખાસ કરીને ગોંદ કતીરા ના લેવું જોઈએ. તેનાથી કદાચ માસિક ચક્ર અનિયમિત પણ બની શકે છે. ચોથી અને અગત્યની બાબત કે ગોંદ કતીરા પાણીનું શોષણ કરીને ફૂલાય છે અને જેલી જેવા પદાર્થમાં કન્વર્ટ થાય છે. હવે જો પૂરતું પાણી આપ્યા વગર જ ગોંદ કતીરા લેવામાં આવે તો શરીરમાં જઈને શરીરમાં રહેલા પાણીનું જે શોષણ કરવા લાગે છે, જેનાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા પણ વધે છે. શરીરમાં અનઇઝીનેસ કે બ્લોટિંગ ફીલ થવા લાગે છે. એટલે સાવચેતી રૂપે ગોંદ કતીરાને પહેલાં તો સારી રીતે પાણીમાં પલાળીને તૈયાર કરવું જોઈએ અને તેના સેવન બાદ પણ સમયાંતરે પૂરતું પાણી ભૂલ્યા વગર પીવું જોઈએ. એક રિસર્ચ અનુસાર વધુ પડતું ગોંદ કતીરાનું સેવન તમારા શરીરમાં ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક વગેરેના શોષણ થતું અટકાવે છે, જે આગળ જતાં શરીરમાં તેની ઉણપ પણ પેદા કરી શકે છે અને અપૂરતા ખનિજ તત્વોના લીધે તે બ્લડ પ્રેશરને પણ ઇમ્બેલેન્સ કરી શકે છે. સો કન્ઝ્યુમ ઇટ કેરફુલી. જો કોઈ વ્યક્તિને ગેસની સમસ્યા કે આઈબીએસ છે કે મરડાનો રોગ છે તો તેમના માટે ગોંદ કતીરા ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. બિકોઝ ગોંદ કતીરા વધુ પડતું ફાઇબર ધરાવે છે અને વધુ પાણી શોષે છે, વિચ કેન મેક ધ સિચ્યુએશન મોર વર્સ્ટ. ઇટ કેન ઇરિટેટ યોર ગટ. એટલે ટૂંકમાં સમજીએ તો બધી જ ટ્રેન્ડિંગ અને વાયરલ થતી હેલ્થ રિલેટેડ બાબતોને બ્લાઇન્ડલી ફોલો ના કરવી જોઈએ અને યોગ્ય ક્વોલિફાઈડ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર પાસેથી યોગ્ય ઉપચાર કરવા જરૂરી હોય છે. જો આપને માહિતી ગમી હોય તો લાઇક, શેર એન્ડ ફોલો ફોર મોર સચ આયુર્વેદા હેલ્થ ટિપ્સ. ટેક કેર.